પર કાર્યવાહી બાદ એવિએશન મિનિસ્ટ્રી હવે ભારતીય એરલાઇન્સને તુર્કીની અન્ય એવિએશન કંપનીઓ સાથે સંબંધ તોડવાની સલાહ આપી શકે છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકાર આ કરારોને આગળ ન વધારવાની સલાહ આપી શકે છે। સમાચાર પછી સેલેબીના સ્ટોકમાં પણ 10%નો મોટો ઘટાડો નોંધાયો છે। સાથે જ આના તુર્કીને પણ ઘણું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે। વધુ માહિતી લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી। ચાંદની, સેલેબી પર કાર્યવાહીને લઈને આજે શું અપડેટ છે? તો અપડેટમાં સૌથી પહેલાં તો જાણીએ ટર્કીની જે એવિએશન કંપની પર કાર્યવાહી થતી આપણે જોઈ રહ્યા છીએ। ટર્કી એવિએશન કંપનીઓ સાથે સંબંધ તોડવાની સરકાર અહીંયાથી સલાહ આપી શકે છે। સાથે જ ભારતીય એરલાઇન્સને સલાહ જે છે એ સરકાર દ્વારા અહીંથી આવતી દેખાઈ શકે છે। આ ઉપરાંત નજર કરીએ તો ઇન્ડિગોનો ટર્કીઝ એરલાઇન્સ સાથેનો જે કોડ શેર કરાર પણ આપણે જોઈ રહ્યા છીએ। હવે ઇન્ડિગો ટર્કીઝ એરલાઇન્સ પાસેથી વેટલીઝ પર વિમાન પણ લે છે, એ પણ આપણે ખાસ ધ્યાન દેવું જોઈએ। અને ઇન્ડિગો સાથે જ એર ઇન્ડિયા એક્સપ્રેસ બંને ટર્કીઝ ટેકનિક સાથે પણ જે અન્ય એક કંપની છે સાથે પણ કરાર કર્યા છે। અને સાથે જ ડીજીસીએ વેટલીઝ કરાર લંબાવવાના નિર્ણયની સમીક્ષા પણ આગળ જતા કરી શકે છે। અને ઇન્ડિગોએ અહીંયાથી ખાસ કરીને ટર્કીઝ એરલાઇન્સ સાથેનો જે કોડ શેર છે એનો એક બચાવ કર્યો છે। એટલે એમને ડિફેન્સમાં કહેવું છે કે કરારથી યુરોપ અને અમેરિકામાં ઉપસ્થિતિ જે છે એક જે પ્રેઝન્સ છે કંપનીની એ ખાસ કરીને સ્ટ્રોંગ કરવામાં બનાવવામાં મદદ કરી શકે છે। ઇન્ડિગો દ્વારા એક આપણને નિવેદન આવતું દેખાડી રહ્યું છે। તો હાલ જે છે આને લઈને એક અપડેટ આપણને બનતી દેખાડી રહી છે। અને ચાંદની, આનાથી તુર્કીને કેટલું નુકસાન થવાની સંભાવના છે? જે રીતે તમે જણાવ્યું, હવે કોને કેટલું નુકસાન થશે જે બોયકોટ ટર્કી છે એ પણ એક જાણવું જરૂરી છે। તો પર્યટનના ફ્રન્ટમાં સૌથી પહેલાં જોઈએ તો 2024ની વાત કરીએ, લગભગ 3.3 લાખ ભારતીયો એવા છે જે ટર્કી ગયા છે, તેમણે ત્યાં ટ્રાવેલ કર્યું છે। અને ટર્કીના અર્થતંત્રમાં આના દ્વારા 4,000 કરોડ રૂપિયાનું યોગદાન આવતું આપણને દેખાયું છે। હવે બહિષ્કાર પછી આજે બોયકોટની જ્યારે વાત આવી રહી છે તો બુકિંગ્સમાં 60%નો ઘટાડો પણ નોંધાયો છે, એ પણ ઘણું મહત્વનું છે। અને કેન્સલેશનની વાત કરીએ તો અહીંયા લગભગ 250% જે છે એ વધતું જોઈ રહ્યા છે। એટલે કેન્સલેશન વધ્યું છે આના બાદ, બુકિંગમાં તો ઘટાડો થયો છે, કેન્સલેશનમાં પણ ખાસો 250%નો એક જે છે વધારો થતો જોઈ રહ્યા છે। આ સિવાય જોઈએ તો બોયકોટ ટર્કીથી કેટલું નુકસાન થશે એના પર હવે વ્યાપારના ફ્રન્ટ પર જોઈએ, પર્યટન જોયું, વ્યાપાર જોઈએ તો ભારતથી ટર્કીમાં જે એક્સપોર્ટ થઈ રહ્યું છે $5.2 બિલિયન છે। અને ટર્કીથી ભારતમાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એ $2.84 બિલિયન છે। ટર્કીનો ટ્રેડ સરપ્લસ હવે આના દ્વારા જોઈએ તો $2.36 બિલિયન પહોંચતો દેખાડી રહ્યો છે। પર્યટનની આપણે વાત કરી, વ્યાપારની વાત કરી, હવે આમાં એ જોઈએ કે ટર્કીથી ઇમ્પોર્ટ જે છે એ શું થાય છે, કેને લીધે નુકસાન થઈ શકે છે કે કોને અસર થઈ શકે છે। માર્બલ, ત્યારબાદ સફરજન છે, ડ્રાય ફ્રૂટ જે છે, ક્રૂડ ઓઇલ, સાથે જ મશીનરી એનું ઇમ્પોર્ટ થાય છે। પરંતુ હવે ટર્કીમાં એક્સપોર્ટ શું કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિક મશીનરી જે છે એનું એક્સપોર્ટ થાય છે, ઓટો પાર્ટ્સ, ફાર્મા, કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ અને સ્ટીલ, આ બધી વસ્તુઓ છે જેનું એક્સપોર્ટ કરવામાં આવે છે। તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના ફ્રન્ટ પર કઈ રીતે મહત્વનું રહી શકે છે આ બોયકોટ જે અત્યારે આપણે કરી રહ્યા છે, તો એના પર એક અપડેટ છે। સાથે નજર કરીએ કોને કેટલું નુકસાન થશે તો સૌથી પહેલાં તો ભારતમાં ટર્કીની જે કંપનીઓ છે એના પર, એટલે કઈ કંપનીઓને અહીંયાથી નુકસાન થઈ શકે છે। સેલેબી એવિએશન, એના પર તો આપણે અપડેટ જાણીએ જ છીએ, જે ખાસ કરીને ભારતમાં એક સુરક્ષા મંજૂરી એની રદ કરવામાં આવી છે। સાથે લિમેક કરીને એક કંપની છે, ભારતમાં ઘણી માર્ગ પરિયોજનામાં તેઓ સામેલ છે, તો એક એ નુકસાન થઈ શકે છે। એની સાથે ગ્રુપ માર્ગ કરીને એક કંપની છે, ત્યાં જે છે એક પુણે અને કાનપુર મેટ્રો પરિયોજનામાં તેઓ સામેલ છે। આર્ટ્સ લીક જે વોલ્ટાસ સાથે જેમનું જોઈન્ટ વેન્ચર છે એ એક નુકસાન થઈ શકે છે। અન્ય કંપનીઓ, ઘણી બધી કંપનીઓ જે છે અહીંયા ટર્કીની ભારતમાં, તો ડ્રોગસ હોલ્ડિંગ્સ છે, ફર્નાસ છે, સરાર, ઓરહાન હોલ્ડિંગ્સ અને હિડ્રોમાસ, આ બધી કંપનીઓ જે છે એ ખાસ એક એને અસર થઈ શકે છે। એ હવે સાથે મહત્વનું એ છે ટર્કીમાં કઈ ભારતીય કંપનીઓ છે કે જેને એક અસર થઈ શકે છે। સૌથી પહેલાં તો ટાટા મોટર્સ અને M&M જેવી દિગ્ગજ ઓટો કંપનીઓ જે છે એ ખાસ કરીને ઓટોમોબાઈલ અને ટ્રેક્ટર ક્ષેત્રમાં જે સક્રિય છે તેઓ ત્યાં કાર્યરત છે ટર્કીમાં। જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ, ટર્કીમાં લગભગ 906 સ્ટોર એમના જે છે એ કાર્યરત છે। અને એક જે થોડી ઘણી એક મર્યાદિત ઉપસ્થિતિ છે TCS અને ઇન્ફોસિસ જેવી IT દિગ્ગજ કંપનીઓ પણ છે, તે પણ ત્યાં કાર્યરત છે। તો અહીંયા ઓવરઓલ અગર જોવા જઈએ તો આના દ્વારા ક્યાંક ને ક્યાંક એક કંપનીઓને, એક વેપારને, પર્યટનને એક અસર થઈ શકે છે। જી ચાંદની, આ સમગ્ર અપડેટ જણાવવા બદલ આપનો આભાર। ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ નરોડા હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશને લીધો મોટો નિર્ણય, તુર્કીથી આવતા સફરજન ખરીદશે નહીં। ભારત સફરજનની ખરીદી નહીં કરે તો તુર્કીને મોટો ફટકો પડશે। દુનિયામાં ભારત અને ચીન એ બે દેશ સૌથી મોટા ગ્રાહક છે। જુલાઈથી તુર્કીના સફરજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તુર્કીના સફરજન ખરીદવામાં આવશે નહીં। એપલ અમારા જે તુર્કીથી આવે છે
અને તુર્કીએ જે આપણા ભારત દેશ સાથે દગો કરીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે, એના માટે આપણે ઓલ ઇન્ડિયાના વેપારીઓએ એક એવો ડિસિઝન લીધો છે કે આપણે તુર્કીના એપલ મંગાવવા નહીં, એનો બહિષ્કાર કરવો. અને એ જો થઈ જશે તો તુર્કીને ઘણો જ અસર પડશે.